brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. સુરત બાદ હવે વાત કરીએ અમદાવાદની। અમદાવાદના નવા ડેવલપ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે। શેલા વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળ્યા। તંત્રના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। શેલા નવો વિસ્તાર હોવા છતાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી। વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો ત્રસ્ત બન્યા છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ છે, એ શેલા વિસ્તારની હાલ શું પરિસ્થિતિ છે આપને અવગત કરાવી રહ્યા છે। એમની પાસે સીધા જઈએ। નરેન્દ્ર, સત્તાવાર રીતે ચોમાસું બેસ્યું ત્યારબાદ અમદાવાદમાં પહેલો સારો વરસાદ પડ્યો છે અને શેલા એવો વિસ્તાર છે કે જે હજી ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યો છે, પરંતુ અત્યારે ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે? કેમ કે જે પ્રકારે સમાચાર સામે આવ્યા છે, સ્થિતિ અત્યંત દયનીય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદને કારણે। जी, જ્યારે પણ ભારે વરસાદ થતો હોય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલી જતી હોય છે અને એ જ પ્રકારની સ્થિતિ આ સિઝનનો પ્રથમ સારો કહી શકાય એ વરસાદમાં જોવા મળી રહી છે। અત્યારે હાલ અમદાવાદનો જે નવો ડેવલપ વિસ્તાર જેને કહેવામાં આવી રહ્યો છે એ શેલા વિસ્તારમાં ઉપસ્થિત છું અને આપ જોઈ રહ્યા છો કે કેવા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે। આપને અહીંયા ક્યાંય રસ્તો નથી દેખાઈ રહ્યો, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર આપને પાણી જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે જ્યારે આ તમામ વિસ્તારો ડેવલપ થતા હતા એ સમયગાળા દરમિયાન એ દાવો કરવામાં આવી રહ્યો હતો મહાનગરપાલિકા દ્વારા કે એમના દ્વારા પહેલા જે સામાન્ય સુવિધાઓ છે એ ઊભી કરવામાં આવે છે, ત્યારબાદ ટીપી અને ત્યારબાદ લોકો અહીંયા રહેવા આવતા હોય છે, પરંતુ કદાચ એ સ્થિતિ અહીંયા ઉલટી બની હોય એ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। આ પ્રથમ સારો વરસાદ સિઝનનો અને એ પ્રથમ સારા વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। આ સિવાય अलग अलग तमाम जे विस्तारों છે અથવા તો તમામ જગ્યાઓ પરથી અમે પસાર થઈ રહ્યા છે એ તમામ જગ્યાઓ પર જે ડ્રેનેજની લાઈન છે એ બેક મારતી હોય એ પ્રકારના પણ દ્રશ્યો આપને જોવા મળ્યા છે। સ્થાનિકો આપણી પાસે છે કે જેમની સોસાયટીની બહાર આ પ્રકારના પાણી ભરાયેલા છે, એમની સાથે વાતચીત કરીએ શું કઈ કહી રહ્યા છે। જી, જે પ્રકારની સ્થિતિ છે અથવા તો જ્યારે રહેવા આવ્યા છો ત્યારે એક પ્રકારની અપેક્ષા હશે કે નવો વિસ્તાર છે, સારી સુવિધાઓ હશે, શું મળ્યું? ઓડા પ્રશાસનને અમે ગયા 3 વર્ષથી આ સ્થિતિને અવગત કરાતા આવીએ છીએ। આ વખતે બી 3 મહિના પહેલા બધી સોસાયટીઓના બધા ચેરમેન સેક્રેટરી મળીને આવ્યા, બધી રજૂઆત કરી, એમને લેટર હેડ ઉપર આપીને આવ્યા છે કે બધી લાઈનો ભરાઈ જાય છે, તો બી એ લોકો કંઈ ધ્યાન આપતા નહીં। અત્યારે બધી તમે સોલાની એક સોસાયટીમાં જાશો તો બધા નીચે પાઇપો ફાટેલા છે, તમે આવો અમારા સાથે નીચે અમે બતાવીએ છીએ, બધું પાણી અંદર ગટરનું પાણી ને એ બધું નીચે અમારા બેઝમેન્ટમાં જાય છે। આ સ્થિતિમાં અમે રહીએ છીએ। એટલો પૈસો આપ્યો છે, એમાંથી ઓડાનું ને એમસીનું કેટલો ભાગ અમને આપ્યો છે ફ્લેટના પૈસામાંથી, પણ એ લોકો કોઈ સર્વિસ ઉપર ધ્યાન નહીં આપતા। સ્માર્ટ વિસ્તાર કે છે આ બધા વિસ્તારોનો તે સરકાર તંત્ર? આ સ્માર્ટ વિસ્તાર તો તમને દેખાય છે ને, બધું નાવ ચાલે છે ને અહીંયા, આ અડધા કલાક પછી નાવો ચાલુ થઈ જશે। અત્યારે તો એક જ વસ્તુ છે, ઓડા પ્રશાસન, ઓડા પ્રશાસન। તો આ કદાચ નારાજગી દર્શાઈ રહી છે સ્થાનિકોની, કારણ કે તેઓ નારેબાજી પણ કરી રહ્યા છે કે એક રહીશ તરીકે જ્યારે નવો વિસ્તારમાં રહેવા આવતા હોય છે અને આ પ્રકારનો નવો ડેવલપ જ્યારે વિસ્તાર થતો હોય ત્યારે અપેક્ષા હોય કે ખરા અર્થમાં નવી જગ્યાએ જઈ રહ્યા છે તો નવી લાઈફ રહેશે। અહીંયા રિસેન્ટલી ઘણી બધી સોસાયટીઓ એવી બની છે કે જેને મૂળભૂત સુવિધાઓ બી ઉપલબ્ધ નથી, ગટરનું લાઈન નથી, વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા નથી અને વેરા ટાઈમસર બિલ આવી જાય છે, વેરા બધા ટાઈમસર ભરી દે છે। અમારા સોસાયટીમાં રિસેન્ટલી અમે વેરા ભર્યા છે પંચાયતના અને શૈલા ગ્રામ પંચાયતના બધાના, છતાંય મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી। લાઇટો ખાસા ટાઈમથી બંધ છે, પાણીનો નિકાલ તમે અત્યારે જોશો તો નિકાલ કેમ નથી થતો, શું લાગી રહ્યું છે? કારણ કે વ્યવસ્થા જ નથી। જેટલો ગટર જેટલા છે એના કરતાં વધારે અહીંયા રહેવાસી આવી ગયા છે, એટલી બધી વધારે સોસાયટીઓ આવી ગઈ છે કે મૂળભૂત જે ગટરને કેપેસિટી છે એનાથી વધારે પાણી થઈ ગયું છે અને આએ દિન નવી નવી સોસાયટીને બીજું પરમિશન આપતા જ જાય છે અને વ્યવસ્થા કંઈ છે નહીં।
તો વ્યવસ્થા ન હોવા અને એની સામે જે પ્રકારની મંજૂરીઓ આપવામાં આવી રહી છે ખૂબ વધુ હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. 2 દિવસ પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી અને એ સામાન્ય સભામાં પણ આ સંદર્ભની અંદર એક ચર્ચા થઈ હતી કે અમદાવાદ દિવસે ને દિવસે વધારે પ્રગતિ કરી રહ્યો છે, નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે, પરંતુ એની સામે અમદાવાદમાં લગભગ 65 થી 70% વિસ્તારો એવા છે કે એ વિસ્તારોમાં હજુ પણ જે વરસાદી પાણીની નિકાલ થાય એ માટેની યોગ્ય વ્યવસ્થા નથી અને એના જ કારણે આ પ્રકારની એટલે કે જે સ્ટોર્મ વોટર લાઈનો હોવી જોઈએ એ સ્ટોર્મ લાઈન વોટરો અમદાવાદના લગભગ 65% જેટલા વિસ્તારોમાં નથી ને એના જ કારણે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે અને વધુ એકવાર અમદાવાદના શેલા વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં પાણી ખૂબ ભરાઈ રહ્યા છે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર સગવડ માહિતી બદલ. તો મારા સંવાદદાતાએ તેના સ્થાનિકો સાથે વાત કરી. આપે પણ સ્પષ્ટપણે સાંભળ્યું હશે કે ઓરડા છે એ હાય એવા નારા છે એ લગાવી રહ્યા છે ત્યાંના સ્થાનિકો, એટલે તંત્ર તરફ તેમને ભારોભાર રોષ જોવા મળ્યો છે કેમ કે નવો ડેવલપ થઈ રહેલો તે વિસ્તાર છે અને આ વિસ્તારમાં લોકો અત્યારે ભારે મહેનત કરીને ભારે પૈસા આપીને ત્યાં ઘર ખરીદતા હોય છે, પરંતુ ત્યાં રહેવા જાય પછી તેમને સામાન્ય સુવિધાઓ પણ નથી મળતી હોતી અને ચોમાસા દરમિયાન પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિનો તેમને સામનો કરવો પડે છે. By Sensodyne and Women. Blow the